જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજે આપણા નવા બ્લોગમાં। તો મિત્રો આજે આપણે રોમાપીરની શોર્ટ મૂવીનું શૂટિંગ ચાલુ કર્યું તો જો આ બધા એક્ટરો હી તો મિત્રો આજે આપણે શૂટિંગ ચાલુ કરી દીધું। લગભગ ટૂંક સમયમાં આપણું મૂવી આવી જાય તો જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો આ આપણા કેમેરામેન એસબી શૂટિંગ પહેલા થોડી કોમેડી કરી તો જુઓ। ઠાકોરનો છોકરો નાચ જાત જોઈને અમે લોકેશન ઉપર જઈએ શૂટ કરવા માટે। આ ગોળી લેવા માટે આવ્યા છીએ। આવીએ આ બધા એક્ટરો છે આપણે। તો મિત્રો આપણે વિશાલ છે એડિટર છે। તો વિશાલ છે વ્લોગ માટે બે શબ્દો તો કહે યાર, કશું બોલતા જ નહીં। હા ભાઈ થોડા એટીટ્યુડ વાળા એટલે કશું બોલતા નહીં। તો મિત્રો જો આ તો ગોળીનું ને બધું શૂટ છે એટલે ગોળી લેવા માટે આવ્યા છીએ। રામાપીરનું શોર્ટ મૂવી આવે એટલે સપોર્ટ કરજો। ટૂંક જ સમયમાં આવી જાય આપણે ઇન્સ્ટામાં વિડીયો નાખી દઈશું। મિત્રો જુઓ પછી આપણે બીજા એક્ટર આપણા એક આવી જાય આ ગાડી લઈને જુઓ। બીજા એક્ટર બધા આવી જાય। આપણે મેન એક્ટર આવી રહ્યા છીએ નટુ કાકા। તો મિત્રો મળીએ અમે ડાયરેક્ટ લોકેશન ઉપર જઈને। તો જય માતાજી। તો ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી જઈએ અને આ જો એક્ટર આપણે તૈયાર થવા માટે જો અહીં આ બીજા બધા માણસો। તો મિત્રો લોકેશન તમે જુઓ, ખાલી એક નંબર લોકેશન હ, બાકી કોઈ ઘટના એવું આખું મૂવી આવશે એટલે એક નંબર જ આવશે। તો જેમ બને એમ આપણે સપોર્ટ કરજો, આગળ વધારજો। તો આપણે એડિટર વિશાલસિંહ, સાવંતસિંહ, સાહિલસિંહ અને જગદીશ મેં એ બધા જોઈશી તૈયાર થવા માટે। બેન આપણે બધા અમુક પડે છીએ એક્ટરો। જેમ બને એમ આ મૂવીને સપોર્ટ કરજો। મિત્રો ખતરનાક લોકેશન લીધું આ વખત,
તમે એક વખત મૂવી જોશો એટલે લાગશે કે ના બનાવી છે. તો જીમ બનાવી મૂવીને આપણે સપોર્ટ કરજો, આગળ વધારજો. જય માતાજી મિત્રો, શૂટિંગ કરવા આવી ગયા છીએ રોમાધણીનું. તો હવે તૈયારીઓ ચાલુ કરીએ શૂટિંગ, બરાબર. બધા માણસો તૈયાર થવા, બધું મેકઅપ બેકઅપ કરીએ, પછી બધું શૂટિંગ ચાલુ કરીએ. સપોર્ટ કરો જેટલું બને એટલું. જય રોમાધણી. તો મિત્રો મળીએ આમાં શૂટિંગ ચાલુ થાય એટલે. તો સુધી જય માતાજી. સાહેબ પકડજે. તો મિત્રો જો આમાં કટ ચાલુ થઈ જાય, આપણા નટુ કાકા એક્ટર આવી જાય. વિશાલજી को समझावी.
આ સાવનજી ના લો યાર. તો મિત્રો જો ફાઇનલી આપણો અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું. તો વ્લોગમાં જેમ બને એમ જોડાયેલા રહેજો, સપોર્ટ કરજો. જય માતા. જો આપણું શૂટિંગ ચાલુ થઈ ગયું, બધા એક્ટરો તૈયાર છે. તો મિત્રો ફાઇનલી શૂટિંગ ચાલુ થઈ ગયું. આજે આપણે નટુ કાકા એક્ટર તો જો શૂટિંગ ચાલુ થઈ ગયું ફાઇનલી. આપણે એસબી કેમેરામેન. તો મિત્રો આ એસબી કેમેરામેન હા. તો પેલી બાજુ સાવનજી આપણે ઘોડીને લઈને ઉભા રહ્યા. તો સાવનજી બે શબ્દો કહી દો શોર્ટ મૂવી વિશે. જય માતાજી મિત્રો, અમારે જોરદાર ફિલ્મ આવે છે તો સપોર્ટ કરજો જેટલું બને એટલું. અને જોરદાર મિત્રો જોવા હોળી 1000 દીધું અહીંયા શૂટિંગ ચાલુ હો, મજબૂત કટ ચાલુ હો. અને આપણે હોળીને ભણાવીએ અને હોળી હવા થોડી વાર રોમાપીને લાવીએ. તો અંધી બન્યા રહેજો બ્લોગમાં. જય માતા. બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તમે પાઠે પધારો મારા રણુજાના દેવ રામ દેવ. લીલા પીડા તારા ને જા ફરકે રોમા, લીલા પીડા તારા ને જા ફરકે. તારું રણુજા શેર જોવા લઈ જા મારા રોમશ્યા. ઈશ્વરપુરા ધોમ જોવા લઈ જા મારા રોમશ્યા. જો તો અકન તૈયારી થાય હે ફૂલ શૂટિંગની. અમારે એસપી બેઠો કેમેરામેન. તો જો આમાં તૈયારી થઈ ગઈ. છેલ્લો લાસ્ટ કટમાં બાકી છે એ તો હું બતાવીને પછી આપણો બ્લોગ પૂરો કરીએ. જય માતાજી. મારા રોમશ્યા રણુજા શેર મે મન મોયો પૂરા ગોમનો મન મોયો રે. આ બાબારી ધ્રુવા તો ડબલ થવાનું કે છે. એ તન જગાયાલી દિલના વચો રે વચમાં, જગાયાલી દિલના વચો રે વચમાં. મેલી તારા વરો
બાપાની હેવી ધોણી રે દજાયો ગોગા દેવની બોલે માટે જીણા જીણા મોર રે કોણ આવ્યો તમે એકવાર એ દર્શન ને લાભે આવજો મોથે બોલે જીણા જીણા મોર રે કોણ આવ્યો તમે એકવાર એ દર્શન ના લાભે આવજો એવી ધોણી રે દજાયો ગોગા દેવની એવી સુની રે લીને સુનાય ડાયરા વામણિયા લેવો ભાઈ દરેક ની યથા હો ભાઈ આખી તારા મેં મારો મન બોયો વેલી તારા ભરો હે રોમશા જિંદગીની રમત વેલી તારા ભરો હે રોમશા બાબારી બડા બાદશાહ બાબારી બળા બાદશાહ છવ્વીસ પોચનો દાડો આજો જેવો ગો મારી બહુચરના રમેલનો ધો એ 26 પોચનો દાડો આજો જેવો ગો બહુચરવાની રમેલના વાગે જોને ધો એવી મીઠી કોયાણી ન મધરા રે મોર મીઠી કોયાણી ન મધરા રે મોર વેણી મોરલીઓ આજોલ વાગે છે બાપુ મારા સૂર્યવંશી ઉગા બાપુ ખાસ અમારા સ્ટેટ ઓફ રામાધણીની ફરમાઈશ હોય બાબારી ગ્રુપ ઈશ્વરપુરાની ફરમાઈશ હોય રામાપીરને યાદ કરતા ગવાતું હોય હો રણુજે વાગે ઘૂઘરા મારવાડમાં બોલે મોર રણુજે વાગે ઘૂઘરા મારવાડમાં બોલે મોર રણુજે વાગે ઘૂઘરા મારવાડમાં બોલે મોર મારા રોમા તારી ચર્ચા ચારે કો વાલપે રણુજે વાગે ઘૂઘરા મારવાડમાં બોલે મોર રણુજે વાગે ઘૂઘરા મારવાડમાં બોલે મોર મારા રોમા તારી ચર્ચા ચારે કોર હે મારા રોમશા તારી ચર્ચા ચારે કોર જય બાબારી
ઘેર બાજુ નીકળી જઈએ. તો હવે મળશું નવા બ્લોગમાં. તો જય માતા.